ભારતથી અને ખાસ કરીને ગુજરાતથી ઉચ્ચ અભ્યાસ માટે લોકો કેનેડા જતા હોય છે, ત્યારે હવે સ્ટુડન્ટ વિઝાને લઈને કેનેડામાં રહેવાનું સપનું જોનારા યુવાઓને હવે ટ્રુડોની નવી ઇમિગ્રેશન પોલિસીના કારણે મોટો ઝટકો લાગ્યો છે. પોલિસીમાં ફેરફારના કારણે 70,000થી વધુ વિદેશી વિદ્યાર્થીઓ પર પોતાના દેશ પરત ફરવાની તલવાર લટકી રહી છે. ત્યાં વિરોધ પ્રદર્શન પણ શરૂ થઈ ગયા છે. કેનેડામાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓમાં 40% વિદ્યાર્થીઓ ઇન્ડિયાના છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું કે અમે કેનેડામાં ઓછા વેતનવાળા અસ્થાયી વિદેશી કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહ્યા છે. લેબર માર્કેટ બદલાઈ ગયું છે. હવે અમારા કેનેડિયન કામદારો અને યુવાનોના વ્યવસાયમાં રોકાણ કરવાનો સમય આવી ગયો છે. તેમની જાહેરાત બાદ જ કેનેડામાં રહેતા ભારતીય કામદારો અને વિદ્યાર્થીઓમાં વિરોધ શરૂ થઈ ગયો છે. વર્ષ 2023ની વાત કરીએ તો કેનેડામાં અત્યાર સુધીમાં 9 લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ છે અને હવે 2024ના અંત સુધીમાં 5 લાખ કાયમી રહેવાસીઓની સંખ્યા વધી જવાની શક્યતા હતી. તમને જણાવી દઈએ કે કેનેડામાં વિદ્યાર્થીઓ પહેલેથી જ આવાસની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અહીં આવાસનું બાંધકામ ખૂબ જ ઓછું છે અને રેકોર્ડ ઊંચા વ્યાજ દરોએ નવા હાઉસિંગ એકમોને સામાન્ય કેનેડિયનો અને નવા ઇમિગ્રન્ટ્સની પહોંચની બહાર કરી દીધા છે. જો નોકરીની વાત કરીએ તો કેનેડામાં ઘણા સમય પહેલાંથી જ પાર્ટ ટાઈમ જોબનું સંકટ છે. અહીં પહેલાંથી જ વિદેશી વિદ્યાર્થીઓ આવાસ ન મળવાના કારણે ખૂબ જ ખરાબ સ્થિતિમાં રહી રહ્યા છે. ત્યારે હવે નવી પોલિસી બાદ કેનેડામાં શિક્ષાનું સપનું ભારતીયો માટે અઘરું સાબિત થશે.